નમસ્કાર મિત્રો. હું મિત્રો એટલા માટે કહું છું કે આજનું જે વ્યાખ્યાન છે એ વિદ્યાર્થી મિત્રો માટે તો ઉપયોગી છે જ, પણ અમારા જેવા અધ્યાપકો માટે પણ વધારે ઉપયોગી છે એવું કહું તો ચાલે. આપણે રિયલ ફંક્શનનું નોર્મલાઇઝેશન જોયું હતું અને ફંક્શન કેવી રીતે ડિરાઈવ થાય છે એ પણ સરે આપણને સમજાવ્યું હતું. આપણી જોડે રિનાઉન્ડ પ્રાધ્યાપક પ્રોફેસર LD દવે સર હાજર છે અને અમે એવી આશા રાખીએ છીએ, ઈચ્છા પણ રાખીએ છીએ કે એમનો બને તેટલો જ્ઞાનનો આપણને લાભ મળે. અને આપણે એટલે હવે જે શરૂ કરીએ છીએ એ ઇમેજિનરી ફંક્શન જો હોય, એટલે કે આઈ ધરાવતું કોઈ ફંક્શન હોય, કોઈ વિધેય હોય, તો એનું નોર્મલાઇઝેશન કેવી રીતે થાય. અને સરે જણાવ્યું હતું આગળ કે કોઈ પણ બે વિધેયો અથવા તો બે ઓર્બિટલ એકબીજાની હંમેશા વિરોધી અથવા તો દુશ્મન કહેવાય, એટલે કે બંને એકબીજા સાથે ઓર્થોગોનલ હોય. તો આજે આપણને શરૂઆતના પાર્ટમાં સર ઇમેજિનરી ફંક્શનનું નોર્મલાઇઝેશન સમજાવશે. દવે સર પ્લીઝ. હા, આપણે સાઈ 2p1 ઓર્બિટલ લઈએ, એ ફંક્શન લઈએ. સાઈ 2p1નો અર્થ એ કે આગળ બગડો છે એ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે. પી એ આપણો એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર એલ બતાવે છે, એલ ઇક્વલ ટુ 1, અને +1 છે તે તેના મેગ્નેટિક ક્વોન્ટમ નંબર જે 3 છે, +1, 0, -1, એમાંનું આ એક +1 ફંક્શન છે. એટલે આ રીતે સાઈ 2p+1 ફંક્શન એ શું છે એ આપણે જોયું. હવે એનું પુસ્તકમાં તમને નોર્મલાઇઝ કરેલું એક આખું ફંક્શન આપેલું છે. એમાં તમે જોશો કે એમાં e⁵ પણ છે. આખું ઇક્વેશન છે સાઈ 2p+1 ઇક્વલ ટુ 1/8√π into 1/a0^3/2 into r/a0 into e⁻r/2a0 sin theta e⁵ આ આગળનો ભાગ જે છે 1/8√π into 1/a0^3/2 એ આ ફંક્શનનું નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ છે. એટલે કે એના વિનાનું જો ફંક્શન તમે જુઓ તો તે અનનોર્મલાઇઝડ ફંક્શન છે. હવે પુસ્તકમાં આ આપણને નોર્મલાઇઝડ ફંક્શન જોવા મળે છે. તો આપણે ખાતરી કરીએ કે ખરેખર આ નોર્મલાઇઝડ છે કે નહીં. તો એને માટે આપણે શું કરવાનું કે ભાઈ એનો તમે ઇન્ટિગ્રલ કરો. એનો ઇન્ટિગ્રલ જો રિયલ પાર્ટ હોય તો સ્ક્વેર કરીને એનો ડીવી લગાડો, અને જો ઇમેજિનરી પાર્ટ હોય તો એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ સાથે ગુણાકારીને પછી ઇન્ટિગ્રલ કરો ડીવી મૂકીને. તો આપણે એનો ચેક કરીએ છીએ કે આ ખરેખર નોર્મલાઇઝ છે કે નહીં. તો આપણે આ જે સાઈ 2p+1 ફંક્શન એ given above consists of two parts. The real part એટલે ઠેઠ સાઇન થીટા સુધીનો, પણ ઇમેજિનરી પાર્ટ છે તે e⁵ એ e⁵ એ ઇમેજિનરી ફંક્શન છે. તો એનું આપણે શું કરવાનું તો કે આગળનું જે રિયલ ફંક્શન છે એનો સ્ક્વેર કરવાનો ઠેઠ સાઇન થીટા સુધીનો, અને એનો ઇન્ટિગ્રલ અલગ મૂકવાનો, અને e⁵નું ઇન્ટિગ્રલ અલગ મૂકવાનો કે જેમાં એને e⁻ સાથે ગુણીને ઇન્ટિગ્રલ રચવાનું. તો જુઓ આ ઇન્ટિગ્રલ મૂક્યું છે. પહેલો સ્ક્વેર કરેલો ભાગ એટલે 1/8√π into 1/a0^3/2 into r/a0 into e⁻r/2a0 into sin થીટા પણ એમાં આવે, એ આખાનો સ્ક્વેર. અને પછી આ એક્સપોનેન્શિયલ પાર્ટ છે તે ઇમેજિનરી હોવાથી એમાં ઇન્ટિગ્રલ 0 to 2π લિમિટ્સમાં e⁻ મલ્ટીપ્લાઇડ બાય e⁻ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ એકબીજાના, અને એનું આ બધાનું પછી ડીવી, આનું ડીવી બાકી છે અને આનું ડીવી જે યોગ્ય છે તે આપણે હવે
આને ડીવીને ખોલી અને બધે એને મૂકી દઈશું. તો આ આર ફંક્શન છે પહેલો. આ તો કોન્સ્ટન્ટ છે આપણો, પણ સિવાયનો બાકીનો આ આર ફંક્શન બધા ભેગા કર્યા. આ આર અપોન A0 છે એનો સ્ક્વેર થશે, આ સ્ક્વેર. e⁻r અપોન 2A0 એનો સ્ક્વેર થશે. પછી અહીંથી આપણે ડીવીમાંથી લાવીશું r² dr. પછી સાઇન થીટા એનો થશે સ્ક્વેર અને સાઇન સ્ક્વેર થીટા. સાઇન થીટા ડી થીટા એ લિમિટ 0 to પાઈમાં અને મલ્ટીપ્લાઇડ બાય એક્સપોનેન્શિયલ ફંક્શન્સ e⁻i⁵ મલ્ટીપ્લાઇડ બાય e⁻i⁵ d⁵ લિમિટ 0 to 2 પાઈ. અને પેલો n² અહીંયા આપણે આને n² 1/n² તરીકે મૂકીએ. આનો જવાબ આપણને 1 મળવો જોઈએ, એટલે કે n = 1 આપણને મળે છે કે રીતે આપણે જોઈએ. જો મળે તો આપણે કહીશું કે આ નોર્મલાઇઝ છે. તો હવે આપણે પહેલું ઇન્ટિગ્રલ લઈએ છીએ. 1/64 પાઈ, 8 રૂટ પાઈ છે એટલે 64 પાઈ ઇન્ટુ 1/A0 ક્યુબ આવશે, r² અપોન A0 સ્ક્વેર. જોયું A0 અહીંયા ક્યુબ છે ને આ સ્ક્વેર બીજો નીકળ્યો, 5 નીકળશે, A05. અને e⁻r અપોન 2A0 છે તો 2 નીકળી જશે સ્ક્વેર કરતાં, અને e⁻r અપોન A0 ઇન્ટુ r² dr. રેડિયલ એનો ડિફરન્શિયલ મૂકી દીધો. અને હવે એ આખો દાખલો ગણવાનો. આ આપણો જાણીતો ગામા ફંક્શન, એટલે 1/64 પાઈ. જોયું ગામા ફંક્શન સતત આ બધા દાખલાઓમાં તમારે આવશે. 64 પાઈ ઇન્ટુ 1/A0 ફાઈ તો છે જ આપણે અત્યારે કશું કર્યા પહેલાં જ. આ A0 સ્ક્વેર અને A0 ક્યુબ એટલે A05. હવે r² ઇન્ટુ e⁻r અપોન A0 ઇન્ટુ r² dr એ આપણો ગામા ફંક્શન થયો. આ r² અને r² અને r4 r⁴ અને ફેક્ટોરિયલ 4 અને આપણો કોન્સ્ટન્ટ શું છે 1/A0. તો 1/A0 અને એનો પાવર આ 4થી 1 વધારે એટલે 5. અને આખું બધું તમે દાખલો કરો. આ A05 ઉપર છે અહીંયા અને આ એની નીચે આવશે, અને આ A05 નીકળી જશે. અને આપણને 24 જે છે ફેક્ટોરિયલ 4 એટલે 24 ડિવાઇડેડ બાય 64 પાઈ એટલે કે 3/8 પાઈ આપણને જવાબ આવ્યો. આ આખા ઇન્ટિગ્રલનો આપણને જવાબ મળ્યો 3/8 પાઈ. હવે આપણે સેકન્ડ ઇન્ટિગ્રલ લઈએ. એ આપણે પહેલાં કરેલું જ છે. સાઇન સ્ક્વેર થીટા, સાઇન થીટા ડી થીટા અને સાઇન ક્યુબ થીટા એનું આપણે આખું ઇન્ટિગ્રલ કરી ગયા છીએ, અને આપણને એનો જવાબ 4/3 પાઈ આપણને મળે. તો આ રીતે આપણને આનો જવાબ પણ આપણી પાસે આવી ગયો છે. હવે છેલ્લું ફાઈ ક્યાં છે? આમાં છે. હા, અચ્છા. હા, આ સાઇન ક્યુબ થીટાવાળું અહીંયા આવી ગયું. હવે એનો 4/3 આવ્યો. હવે e⁻i⁵ એ મલ્ટીપ્લાઇડ બાય e⁻i⁵ d⁵. આ ઇમેજિનરી ક્વોન્ટિટી આવે એટલે ઘણા લોકો ભડકે છે, જરા મૂંઝાય છે, પણ વાસ્તવમાં સૌથી સહેલો દાખલો એ જ છે. કારણ કે e⁻i⁵ મલ્ટીપ્લાઇડ બાય e⁻i⁵ આપણે નીચે બેઝ એક જ છે, તો ઉપર ગોળાકારમાં આનો સરવાળો થાય એટલે e⁻0 થાય. e⁻0 ઇઝ 1, એટલે આ આખો ઇન્ટિગ્રલ થઈ ગયો માત્ર d⁵નો. એટલે d⁵નો ઇન્ટિગ્રલ 5 અને લિમિટ 0 to 2 પાઈ, અને 2 પાઈ -0 એટલે 2 પાઈ આવ્યું. અને બધા જ ફેક્ટર, બધા ક્વોન્ટિટીઝ ભેગા કરો તો 1/n² ઇઝ ઇક્વલ ટુ 3/8 પાઈ ઇન્ટુ 4/3 ઇન્ટુ 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 1. તોથી આપણે જજમેન્ટ આપી શકીએ, આપણે કહી શકીએ કે આ ફંક્શન જે રીતે આપ્યું છે પુસ્તકમાં તે નોર્મલાઇઝ છે અને બરાબર છે. હવે આપણે તો
ઓર્થોગોનાલિટીનો પ્રશ્નો પણ વારંવાર ઊભા થતા હોય છે આ ફંક્શન્સ વચ્ચે. હવે ઓર્થોગોનલ ફંક્શન્સમાં શું હોય છે કે બે ફંક્શન્સ એમાં બે જોઈએ. નોર્મલાઇઝેશનમાં એક જ ફંક્શન જોઈએ, પણ ઓર્થોગોનાલિટી એટલે સામ સામે લડવાનું છે, દુશ્મન જોઈએ, અને બે ફંક્શન હોય તો જ ઓર્થોગોનાલિટી નિયમ આપણે ઉલ્લેખ કરી શકીએ. તો આપણી પાસે બે ફંક્શન્સ સાઈ એ અને સાઈ બી છે, અને તો એનો ઓર્થોગોનલ છે કે નહીં એ જાણવા માટે આપણે એનો ઇન્ટિગ્રલ કરીએ, અને જો એ 0 આવે, એનો જવાબ જો 0 આવે તો આપણે કહીએ કે આ બંને ફંક્શન્સ જે આપ્યા છે તે એકબીજાના ઓર્થોગોનલ છે. એવી રીતે શબ્દ પ્રયોગ એવી રીતે થાય, ઇન્ડિવિજ્યુઅલી નોર્મલાઇઝડ, પોતે એક હોય તો કહેવાય કે ઇન્ડિવિજ્યુઅલી નોર્મલાઇઝડ, પણ મ્યુચ્યુઅલી ઓર્થોગોનલ, અને આ બંને મ્યુચ્યુઅલી ઓર્થોગોનલ છે એમ બોલાય. તો ફોર હાઇડ્રોજન એટમ આપણે જે આપ્યા છે 1s 2s 2px 3dz², 3x² y², એટલે આ બધા પુસ્તકોમાં આપેલા છે, આપણને છાપેલા છે. એ બધા જ ઓર્થોગોનલ છે એકબીજાના. એટલે કે કોઈ પણ બે ફંક્શન્સને તમે લો અને એનો ઇન્ટિગ્રલ કરો ઓવરઓલ સ્પેસ તો તમને 0 જ મળે. અને આપણે ઉદાહરણ રૂપે બહુ સિમ્પલ એવા આપણે ઓર્થોગોનાલિટી ઓફ 1s અને 2s ફંક્શન્સ લઈએ. એ એકબીજાના ઓર્થોગોનલ છે, ભલે એનો કુટુંબ એક જ છે, એસ સ્વભાવના એસ ગ્રુપના છે, પણ છતાં એકબીજાના ઓર્થોગોનલ છે. એટલે ઓર્થોગોનલ એટલે એકબીજા ક્રોસ નહીં થાય. એકમાંથી ઇલેક્ટ્રોન બીજામાં કૂદીને નહીં જઈ શકે, સિવાય કે તમે એને ધક્કો મારો, એનર્જી આપો વધારાને તો. એટલે એ ઓર્થોગોનાલિટી સાઈ 1s અને સાઈ 2sને આપણે સાબિત કરવી છે તો આપણે કરીએ. એના નોર્મલાઇઝડ ફંક્શન્સ આપણે લીધા. આ 1s છે પહેલું, આ બીજું છે તે 2s ફંક્શન છે, અને પછી આપણે આપણો ડીવી લગાડીએ અંદર. ડીવી એટલે એ જ r² sin θ d θ d phi dr. તો આ બધાના કોન્સ્ટન્ટ્સ ભેગા કરી આ 4 પાય અને √2 છે, એટલે 4 અને પાય બે વખત છે રૂટ, એટલે આખો પાય અને √2 1/a0³ ઇન્ટુ 2 - r/a0 ઇન્ટુ e⁻³ ઇન્ટુ r² dr. આપણને આ ફંક્શન્સ મળ્યા. હવે એને આપણે આનો રેડિયલ પાર્ટ અહીંયા લઈ લઈએ, એનો ડિફરન્શિયલ r² dr. એટલે આ આરના આ કોન્સ્ટન્ટ્સ ઉપરાંત આ આરના ફંક્શન બધા ભેગા થઈ ગયા આમાં. હવે પછી sin θ d θ એ આપણી પાસે 0 to પાય અને d phi 0 to 2 પાય. એ તો આપણું ચીર પરિચિત આ બે ઇન્ટિગ્રલ્સ છે. એ બેનો મૂલ્ય 4 પાય, ગુણાકાર કરતાં 4 પાય આવે, જે આપણે બહાર લઈ લીધો નેક્સ્ટ સ્ટેપમાં. અને 4 પાય અને ઉપર નીચે પાછો 4 પાય √2 a0³ અહીંયા. અને પછી હવે આપણી પાસે રહ્યા બાકીનો આર ફંક્શનનો અને r² dr સાથે એ બધા આપણે ગુણાકાર કરી નાખીએ તો આપણને આ રીતે આપણને બે ફંક્શન્સ આમાંથી મળશે. આ 2 ઇન્ટુ e⁻. હવે આ એક સમજવાનું છે. અહીંયા છે e⁻r/a0, અહીંયા છે e⁻r/2a0. એ બે હવે ભેગા થવાના ગુણાકારમાં, અને e⁻r/a0 ગુણ્યા e⁻r/2a0. તો શું થશે? ઉપર સરવાળો થશે આ બેનો. તો આ આખો અને આ અડધો, નીચે બગડો છે ને, એટલે આ એક છે અને આ અડધો, એટલે દોઢ આવશે. એટલે કે 3/2 આપણને અહીં મળ્યો. -3/2 r/a0 ઇન્ટુ r² dr. આ એક, પછી -2r વાળું, તો એ એટલે r³
આમાંથી આર અને આર સ્ક્વેર એટલે આર ક્યુબ અપોન એ ઝીરો એ ટુ પાછું ડોટ આવ્યો પેલો થયું આ બે એટલે e⁻³ r અપોન 2a0 dr બે ગામા ફંક્શન છે. હવે ફટાફટ જવાબ લખી નાખો. a0 √2 4π કાઢી નાખ્યા એટલે હવે અહીંયા બગડો છે અને તો આપણે અહીંયા બગડો છે એ આ બગડો છે માટે અહીંયા આપણે ફેક્ટોરિયલ 2 લખ્યો અને આ જે કોન્સ્ટન્ટ છે તે દોઢ a0 3/2 a0 તો એનો આપણે ક્યુબ બનાવ્યો અને આનાથી એક વધારે અને પછી -1/a0 એ ક્યાં છે આ રહ્યો આ 1/a0 છે એ અહીં કાઢ્યો અને પછી આર ક્યુબ છે એટલે ફેક્ટોરિયલ 3 અને આપણી પાસે કોન્સ્ટન્ટ એ પાછો દોઢ r/a0 એનો ફોર્થ પાવર આના કરતાં એક વધારે એટલે આપણે એનું સોલ્યુશન કરીએ તો આ 0 આવીને ઊભો રહ્યો. એટલે આપણને આ ઓર્થોગોનલ ફંક્શન્સના ઓર્થોગોનાલિટી રિલેશન્સ આપણે કેવી રીતે સાબિત કરી શકીએ અથવા ઓર્થોગોનાલિટી ફંક્શન્સ બે ફંક્શન્સ ઓર્થોગોનલ છે એનો મતલબ શું છે તો એનો મતલબ આ છે કે એનો બંનેના ગુણાકારનું ઇન્ટિગ્રલ તમે જો કરો ઓવરઓલ સ્પેસ તો તમને 0 મળે, એકબીજા સાથે સંબંધ નહીં. હેન્સ વિશે